રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે અમારા નવા બ્લોકમાં. જો અત્યારે ટાઈમ થયો છે 11 જેવું, અને અત્યારે આપણે આવ્યા છીએ આ ઓયરવાળી વાડી. આ વાડીનો આપણે પાલ ઓલી વાડીએ લઈ ગયા હતા જીરું કાઢવા. એટલે અહીંયા આ વાડીનું આપણે જીરું ઉપાડી લીધું, એટલે કાલે કાઢવાનું છે. એટલે પાલ દેવા આવ્યા હતા. આલી બાજુ જો ચીતુડીમાં ચીતુડી કેટલી આવી, હજી તો કાચી છે. પાંદડે પાંદડે આવી. જો અમુક પાકી છે, ખટુમરી થઈ. કાશી તો જાજી છે. અહીંથી દેખાય જો આમાં કેટલી પાન કરતા તો જાજી ચીતુડી. અને જે આપણે આંબામાં ફાલ આવ્યો હતો ને, એમાં કેરીઓ કેટલી બેઠી જોઈજો. આપણે એક વિડીયોમાં આંબાનો ફાલ બતાવ્યો હતો, અડધી કેરીઓ નથી બેઠી. જો આમાં જે મોવેડ છે ને, આ તો આ બધી ખરી જાય છે. આ ઝીણી રહીને જો અડે ત્યાં ખરી જાય. જો આવી રીતના ખરી જાય. આ બધી કેરી ન થાય, આમાં 10% તો માંડ રહે. હજી પવનની ક્યાંક તો ખરી જાય છે. આમાં ફાલ જાજો આવ્યો હતો, પણ બધો ફાલે ખરી ગયો. કેરીઓ અમુક થઈ છે ને એ ખરે. એટલે આમાં 10% જેવી તો માંડ થાય, 90% ખરી જાય. ને આપણે આ વાડીના એડા બધા સૂકી ગયા. નાણવા આવવાના પણ ટાઈમ મળતો નહીં. જો હા સૂકી ગયા. આલી બાજુ છે ડાયડમડી. ડાયડમ જો એક થયું હે, જો એક નાનું આ બાજુ, એક જો અહીંયા વચારે છે. જો અહીંયા રી આમાં અડધો ફાલ ખરી જાય. એક ડાયડમની તો ઓલી બાજુ છે, પણ એમાં થતા જ નહીં, ખરી જાય બધો ફાલ. આલી બાજુ જો એક લીંબુડી છે, બે ઓલા શું કહે જામુડા. આલી બાજુ જો ડાયડમની એક આ બાજુ છે, પણ આમાં એક રહ્યું. આમાં સારું મોટું થયું. આલી બાજુ 2-3 પોપૈયા થઈ ગયા છે. કંઈક ફાલ બાલ જો હવે તૈયારી છે આવવાની. અહીં એક થયો છે ઉપર. આ ડાયડામાં થોડુંક પાકા જેવું છે, તો એને પાડી લઈ, બસ ખિસકોલા જ ખાઈ જાય. આપણે જો ઓલું ડાયડામ ઓલી ડાયડામની હતું ને એ પાડી લીધું છે. જો આવું કંઈક ડાયડામ છે, ખટુમરા જેવું લગભગ નીકળશે. હાવ તો નહીં પાક્યું હોય. જો આ કણથલી આમ પડી જાય ને, લગભગ ખટુમરું હોય. અહીંયા આમ તો રહેવા દીધું ને, તો અહીંયા ખીચકોલા જ ખાઈ જાય. તેમાં તોડી લીધું, નકર તો ન તોડે. તો હાલો અત્યારે આપણે ઓલા જીરા બાજુ જોઈ આવી કેટલાક શેરા થયા છે, પાકનું કેવું છે. આપણે જો અત્યારે આવ્યા છીએ આ બાજુ જીરાવાળા પડામાં. જીરું તો કમ્પ્લીટ બધું ઉપર લીધું છે. આટલા કંઈક શેરા દેખાય છે.
લાઈન જેવું છે, 6 લાઈન કરેલી. અને પાકનું તો બહુ ખાસ નથી, પાકનું કાચું વળી ગયું હતું. આવું કંઈક છે. આનું વાવેતર આપણે હાવ પાછળથી કર્યું હતું, એટલે પાકનું નહીં બરાબર. અને આલી બાજુ એડા તો જો હાવ સૂકી ગયા. બધી લૂંગુ સૂકી જાય. હવે છેલ્લી વાર નણી લેવાના, નણી કાઢી નાખવાના. લૂંગી સૂકી જાય ને એડા સૂકી ગયા. જો બધી લૂંગુ સૂકી જાય. હવે છેલ્લી વાર નણી એડા કાઢીને સીધા હરાજ મૂકવા. તો હાલો અત્યારે હવે જઈએ આપણે ઓલી વાડીએ. હલો મિત્રો, આપણે જો અત્યારે પાછા આવી ગયા છીએ આ વાડીએ. અને અત્યારે ટાઈમ થયો છે 4 જેવું. અને 4 વાગ્યા પણ હજી તડકો તો જોરદાર છે. બહાર નીકળવું હોય ને તો આંખું ન ખુલતી, એટલો તડકો છે. અને આ બાજુ જો અમારી એક ભેં આજે રાતે છૂટી ગઈ હતી, એટલે 1-2 ખાંપા પાડી દીધા છે. એક જો અહીંયા ઊભું રાખ્યું હતું, આમાં ખાંપો બીડાવીને બધું ઊંધું પાડી દીધું. એક ખાપો જો અહીંયા ભાંગી નાખ્યો, એટલે એ ખાપો એક ખોડવાનો છે. અને ઊભું થઈ જાય, ઊભું કરી એટલે હવે તો કાયતરા મીના હે પાકવા થાય છે ને, એટલે જો આવી રીતના હાવ નીચા આઈથી તોડ લેવાના. આ આંબલી હાવ નીચા થાય. આ રાતે જો ભેંસ છૂટી જકી ને ત્યાં 2 પારિયા ખાઈ જાય. આ તો હમણાં બરી ગયો છે. ઓલું ખાતર તેથી આપણે પાયું ને એમાં વધી ગયું, એવું કંઈક થયું. આ 2 પારિયા વધી ગયું ખાતર. આ બાજુ જો હાવ બરી ગયો. ઓલા કોથરામાં પાયું હતું ને, આ 2 પારિયામાં પેલા આવી છે, એટલે આમાં વધી ગયેલું. આ બાજુ કાંઈ નથી. હવે હાવ નીચા કાચતા થવા મીના. હાઈ થઈને તોડ લેવાના ઊભા જો પાકી ગયા. હવે ઓલી આંબલીમાં થઈ ગયા. જો આપણે અત્યારે આવ્યા છીએ આ બાજરા બાજુ આંટો મારવા. કાલે આમાં જાહેરમાં બાજરામાં દવા ઈઆઈરુની અને લીલી પોપટીની એવી દવા છાંટી હતી, ભેગી કુણપની થોડીક નાખી હતી. બાજરો તો હાઈ ક્લાસ છે, જાહેર બરતી જાય. જો અમુક ઠેકાણે સાવ બરી જાય. બાજરો તો કલરમાં એકદમ હે લીલો. જાહેર અમુક આ કૂપરા ઉપલા આવે ને એ બધા બરી ગયા. એટલે કાલે દવાઈમાં મારી છે, 1-2 દીમાં રિઝલ્ટ આવે એનું. કપલ પાછું ખાતર નાખીને પાઈ દે ને એટલે મસ્તીને થઈ જાય. ને આલી બાજુ આપણે જીરામાં એક ટમેટીનો છોડવો વીગો હતો, એટલે ઈમણામાં રહેવા દીધો. જોલી ડોલ પડે ને, ડોલ પાસે છે. લગભગ ટમેટા પાઈકા લાગે. ચાલો એ બાજુ જઈને બતાવો. પાણી વગરનો ઈમણામ છે, પાણી
જીરા મૂકી દીધું ને તે પછી પાયું જ નહીં. કટુંબરા જેવા જો ટમેટા થઈ ગયા. ટમેટા કેટલા આવ્યા? આખી ટમેટી ભરી પણ પાણી ન જીડવાનું. આ ખવાય નહીં, જો તવી ગયા હોય તડકાને. હા જો ઓલું થઈ ગયું. પાણી જ નથી જીડ્યું. જો આલી બાજુ ઘઉં એકદમ હવે સુકાઈ ગયા છે. જો હવે એક છોડવો લીલો નથી દેખાતો, એટલે હવે કટારામાં મુકાવી દેવું છે. દી જો આટલો રહ્યો છે. રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? જો આજે છે બીજો દિવસ અને અત્યારે ટાઈમ થયો છે 8:30 જેવું. અત્યારનું કાંઈક જો વાતાવરણ આવું છે. અને આલી બાજુ હવે આપણે એડા 1 થી 2 વખત નણા છે, પછી આ કાઢી નાખવાના છે. હવે જાજે લૂંગુ આમાં છે નહીં, જો અમુક અમુકમાં છે, બાકી લગભગ નણાઈ ગઈ છે. આલી બાજુ જો આ ઘઉં હાવ ઉકાઈ ગયા છે ને, બૈડાવા મીના જો આમ હાથે આડા પડી ગયા. હવે એક કટર આવે ને, કપી નાખવા હે. અને કાલનો બ્લોક આપણે અહીંયા એન્ડ કરી મળી, પછી કાલ નવા બ્લોકમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.